અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. મિત્રો, આ અધ્યાયમાં કુલ 55 શ્લોક છે. 10મા અધ્યાયમાં આપણે જોયું કે ભગવાને અર્જુનને સમજાવ્યું કે હે અર્જુન, આ સમગ્ર જગત મારામાંથી જ બન્યું છે અને મારા એક અંશથી મેં તેને ધારણ કરેલું છે. માટે જ્યાં જ્યાં તારી નજર પડે ત્યાં ત્યાં તું મારા જ દર્શન કર. બધે હું જ વ્યાપ્ત છું. સારું નરસું એવા કોઈ ભેદ વગર તું માત્ર મારા જ દર્શન કર. એટલે તો નરસિંહે ગાયું ને, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું શબ્દ બોલે. હવે અર્જુન ભગવાનને કહે છે, હે મધુસૂદન, તમે મને તમારી અનેક વિભૂતિઓ જણાવી, મને આત્મા સંબંધી જ્ઞાન આપ્યું. હે કેશવ, આ જ્ઞાન થકી મારી ભ્રમણાઓ, મારું અજ્ઞાન, મારો મોહ દૂર થયો છે. હે માધવ, હવે મને તમારું આ ઈશ્વરીય સ્વરૂપ જોવાની ખૂબ તાલાવેલી લાગી છે. તો હે કૃષ્ણ, મને તમારું ઈશ્વરીય સ્વરૂપ બતાવો. ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, મારા તો હજારો રૂપો છે, ચર અને અચર જગત. હે અર્જુન, આ સમગ્ર સમષ્ટિ મારી અંદર જ સમાયેલી છે. પણ હે પાર્થ, મારું આ સ્વરૂપ તું તારી સામાન્ય આંખથી નહીં જોઈ શકે. માટે તારી જિજ્ઞાસાને સંતોષવા હું તને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરું છું. તેના વડે તું મારું ઈશ્વરીય રૂપ જોઈ શકીશ. મિત્રો, આ દિવ્ય દ્રષ્ટિ એટલે શું? અજ્ઞાનરૂપી અંધકાર તિમિરને ઓગાળીને જે જ્ઞાનરૂપી પ્રકાશ પાથરી આપે તેવું જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાનથી પાકેલી એવી સ્વસ્થતા. આવી સ્વસ્થતા પરમાત્મા અથવા સદગુરુ આપી શકે. માટે તો આપણે ગાયું ને, અજ્ઞાનતિમિરા અંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મિત્રો, આપણને ખબર જ છે કે કુરુક્ષેત્રના મેદાનમાં જે કંઈ ચાલી રહ્યું છે તેની રજે રજની માહિતી એટલે કે વર્ણન હસ્તિનાપુરના મહેલની અંદર સંજય પણ ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યો છે. અર્જુનની કૃષ્ણના ભગવાનના દિવ્ય સ્વરૂપને જોવાની ઈચ્છા અને તે સંતોષવા ભગવાને તેને આપેલી દિવ્ય દ્રષ્ટિની વાતથી સંજય અભિભૂત થઈ ગયો અને ચિત્કાર કરી ઉઠ્યો, હે ધૃતરાષ્ટ્ર, કૃષ્ણનું જે ઈશ્વરીય રૂપ રણ મેદાનમાં બતાવાઈ રહ્યું છે તેનું વર્ણન હું તમને કરી શકવા સમર્થ નથી. હે રાજન, સંજય કહે છે કે આપણે એક સૂરજને જોઈ શકીએ છીએ, પણ અહીં તો હજારો સૂર્યનો પ્રકાશ છે. અર્જુન તો ભગવાનના આભૂષણો અને શસ્ત્રોની દિવ્યતા જોઈને અભિભૂત થઈ જાય છે અને ધ્રુજવા લાગે છે. અર્જુનના રૂઆ ઊભા થઈ ગયા, તેનું માથું ચકરાવા લાગ્યું, કારણ કે અર્જુને જોયું કે ભગવાનના શરીરની અંદર જ બધા દેવો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ઉપસ્થિત છે. ધગધગતા અંગારા, કાળ, વાયુ, અગ્નિ, પહાડો, નદીઓ, સમુદ્ર બધું જ અર્જુને ભગવાનની અંદર જોયું. સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, નભોમંડળ પણ દેખાયા. ભગવાનના શરીરની અંદર જ દિશાઓ, પવનો, વૃક્ષો, પશુઓ, પક્ષીઓ દેખાયા. ભગવાન મોઢું ખોલે ત્યાં અનેક જીવ તણખલાની પેઠે અંદર સમાઈ જાય અને કચડાઈને ભસ્મ થઈ જાય. કૃષ્ણના આ ઈશ્વરીય સ્વરૂપની વિરાટતા, પ્રચંડતા, ન ખમી શકાય તેટલો પ્રકાશ, ઉર્જા, ગતિશીલતા, ઓહો, અધધ. અર્જુન તો બે હાથ જોડી ચિત્કાર પાડી બોલી ઉઠ્યો અને સ્તુતિ કરવા લાગ્યો, બસ બસ, હે દેવ, હે કેશવ, તમે શાંત થાઓ, તમારા મૂળ સ્વરૂપમાં આવો, મને બહુ ડર લાગે છે. ત્યારે ભગવાન ફરીથી એક સૌમ્ય સ્મિત સાથે વાલપૂર્વક અર્જુનને કહેવા લાગ્યા કે હે અર્જુન, તું બીક કે ડર છોડી દે અને શાંત અને સ્વસ્થ થઈ જા. સાથે કહેવા લાગ્યા કે હે પાર્થ, મારું આ ઈશ્વરીય સ્વરૂપ જોવું તો દેવોને પણ દુર્લભ છે. મારું આ સ્વરૂપ તો દાનથી, તપથી, ધ્યાનથી, યજ્ઞથી, વેદ અભ્યાસથી પણ જોઈ શકાતું નથી. તે તો માત્ર શુદ્ધ પ્રેમમય ભક્તિ, અનાસક્તિ અને કર્મ સમર્પણ કરી પ્રાણી માત્ર તરફ પ્રેમમય બની રહેવાથી જ જોઈ શકાય છે.